જય શ્રી કૃષ્ણ. શેઠ શ્રી પુરુષોત્તમદાસજીની વાર્તાનો ભાગ 7 અને 8. પછી તો મામા ગયાજી જઈને પાછા આવ્યો. ભાણેજને જરા ઠપકો આપ્યો. આવું કર્યું તમે? મને બનાવ્યું? ભાણેજ કહે, એવું તે હોય મામા, ગમે તેને પૂછી જોજો. હું તમારી પાછળ ને પાછળ જ આવવા ગાડીમાં નીકળેલો કે નહીં? અરે 5-6 કોશ સુધી આવ્યો પણ ખરો, પરંતુ એક ખાસ અગત્યનું કામ યાદ આવ્યું. કર્યા વિના ચાલે તેમ જ ન હતું, એટલે પાછા ફરવું પડ્યું. શું થાય મામા, ગ્રહસ્થ રહ્યા એટલે બધું સંભાળવું પડે. બાકી હું તમને કદી ખોટું ના બોલું. હા, પોતાના ભાવની સાચી વાત તો બીજાને કહેવાય જ કેમ? ભાગવત ભાવ તો ગોપન યોગ્ય છે. કહેતા ફરવાથી પ્રભુ અપ્રસન્ન થાય. મામાને જેમ તેમ સમજાવી દીધા અને મામા સમજી પણ ગયા. વિશેષ નોંધ: આદિદૈવિક સ્વરૂપ શેઠ પુરુષોત્તમદાસનું લીલાનું સ્વરૂપ શ્રી ઇન્દુલેખા સખીનું છે, જે શ્રી સ્વામિનીજીના સખી છે. એમના પુત્ર ગોપાલદાસ ઇન્દુલેખાની સખી ગાનકલા અને એમની પુત્રી રૂકમણી ઇન્દુલેખાની સખી મોહિની. ઇન્દુલેખાની બીડી આરોગવાની સેવા, તેથી અહીં ભૂતળ પર શ્રી ઠાકોરજીને પ્રતિદિન 52 બીડાનો જોગ કરે. આદિ ભૌતિક સ્વરૂપ એમનું વતન કાશી, જ્ઞાતિ ક્ષત્રિય અને સેવ્ય સ્વરૂપ શ્રી મદન મોહનજી, જે હાલ પોરબંદરમાં બિરાજે છે. જય શ્રી કૃષ્ણ.